નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંદાજિત 6.14 કરોડના ખર્ચે નવીન બનાવેલ છે. પાનવડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે અદ્યતન સુવિધાવાળું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલન રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ભરતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીત ભીલ, ભાજપના નેતા વિજય રાઠવા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિસ્તારના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોકાર્પણને કાર્યક્રમને લઈને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાનવડ એટલે કે એનું પેટાફળિયું નવા ગામ ખાતે પ્રકૃતિના ખોળે એવા સરસ પ્રકારના વાતાવરણમાં 6.5 કરોડ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવન રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા અહીંયા જે પ્રાપ્ત થયું એ ભવનનું લોકાર્પણ આજના દિવસે હતું. એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે મળીને આજના દિવસે એને ખુલ્લું મૂક્યું. અને અહીંયા જે ખૂબ મોટું ભવન અમને જે પ્રાપ્ત થયું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું, એ ભવનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવેલી છે, જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે મળવાની છે. પાનવડ ખાતે જે શહેરમાં જે વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં મકાન સારું ન હોવાના કારણે સારી વ્યવસ્થા ત્યાં મળતી નહોતી, પરંતુ હવે આ ખૂબ સરસ મકાન જ્યારે અમને મળ્યું આ વિસ્તારમાં, ત્યારે અહીંયા ખૂબ સરસ રીતે સારા પ્રકારની આરોગ્યની સુવિધા મળવાની છે. ત્યારે આ ખૂબ મોટું ભવન જ્યારે રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા, આરોગ્ય વિભાગના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થયું ત્યારે રાજ્ય સરકારના સન્માનીય મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો પણ આ તબક્કે આભાર માનું છું. અને ખૂબ મોટી સંખ્યામાં સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનો બધા સાથે મળીને આજના દિવસે આ મકાનને ખુલ્લું મૂક્યું છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.